તો રાજકોટમાં ભાજપ મંત્રીની પ્લેટ લગાવીને ફરતો શખ્સ દારૂ સાથે ઝડપાયો છે। ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા રસ્તામાંથી શખ્સ ઝડપાયો। સુરેશ મકવાણા નામનો શખ્સ કારમાં ભાજપ મંત્રીની પ્લેટ લગાવીને ફરતો હતો। પોલીસે ભાજપનું સભ્ય કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટમાં ભાજપ મંત્રીની પ્લેટ લગાવેલી કારમાં ફરતા આખરે શખ્સ પાસેથી દારૂ સાથે તે શખ્સ ઝડપાયો છે। ચોક્કસથી દીપિકા, રાજકોટમાં વધુ એક શખ્સ ઝડપાયો છે, જે છે ભાજપના મંત્રીની પ્લેટ છે તે કાર ઉપર લગાવીને દારૂ સાથે ઝડપાયો છે। બી ડિવિઝન પોલીસ છે તે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ સમગ્ર ઘટના બની છે। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા રસ્તામાંથી આ શખ્સ ઝડપાયો છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સુરેશ મકવાણા નામનો શખ્સ છે તે કારમાં ભાજપ મંત્રીની પ્લેટ સાથે પોલીસ સામે રોષ જમાવતો હતો। જ્યારે એક ફોન કરીશ તો પોલીસ ને ધમકી પણ આપતો હતો કે એક ફોન કરીશ તો તમારે જવાબ દેવો પડશે તેવી પણ વાત કરતો હતો। ક્યાંક ને ક્યાંક પોલીસે તેની પાસેથી ભાજપ સભ્યનું કાર્ડ માંગતા સમગ્ર મામલો ફૂટ્યો હતો। હાલ તો પોલીસે આ કારમાંથી એક જે કહી શકાય છે કે દારૂની બોટલ છે તે કબજે કરી છે અને આરોપીની ધરપકડ કરી છે। બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ કારમાં ભાજપ મંત્રી લખેલી પ્લેટ છે તે રાખીને આ શખ્સ છે તે ફરી રહ્યો હતો અને દારૂની બોટલ સાથે ઝડપાયો છે। તેને લઈને ચકચાર મચી જવા પામી છે। જી દીપિકા। જી, આભાર ભાવેશ વિગત આપવા બદલ।